ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં હશો. હું પણ મજામાં જ છું. ફાઇનલી હવે આપણે આજે બાલાસિનોને બાય બાય કહી રહ્યા છીએ. ઘણા દિવસ અહીંયા રહ્યા, અમને મજા આવી છે અને હવે તિલકવાડા જઈને અમને ગમશે નહીં. શું કેવું? સાચી વાત ને? બધા નવે લાગते છે બાઇક પરથી ગાડીને કેમ આવી? કેમ કે વરસાદનું મોસમ છે અને ઠેર ઠેર બધે વરસાદ જ છે, એટલે બાઇકને હમણાં અમે ઘરે મૂક્યું છે. પછી આવતા જતા બાઇક લેતા જઈશું અને ગાડી ઘરે મૂકતા જઈશું, એવું છે. અને અહીંયા બાલાસિનોને ફાઇનલી ચાલો હવે બાય બાય કહી દઈએ છીએ. અને હવે ક્યારે આવવાનું થશે કંઈ જ નક્કી નથી. રજાઓ હતી એ પૂરી, બધી ફિનિશ થઈ ગઈ છે, ટોટલ. એટલે હવે વાર તહેવાર આવશે અને ત્યારે અમે જો set શનિ થાય રવિ હોય તો જવાનું તો છે. જવાશે, બાકી અવાશે એમ લાગતું નથી. બરાબર, ચાલો તો મળીએ હવે આગળ. માનું ભાઈ તો પાથરમાં એકલા બે ગયા. ગીત ગાય ચાલો. गुलाबी सा आसमान और नीला सा मंजर, मेरे दिल की गलियों में बरसे तेरा हुनर, भीगे चेहरे पे खिलता है एक रोशन सा गीत. તો જુઓ, પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર આખું વાદળોથી ઘેરાઈ ગયું છે. જોઈ શકો છો તમે, પૂરેપૂરું વાદળોની અંદર જ ઘેરાયેલું છે. એક મેમ્બર ગયા ને, અમારે એક મેમ્બર છે ગયા છે, પણ અમારે મેળ ના આવ્યો જવાનો. જો અમારે જવાનું હતું તિલકવાડા. ત્યાંનો નજારો એટલો જોરદાર છે ને, અને એને રીલ્સ મોકલી ને. હા એને મૂકી હા આપણે મૂકો. ચાલો તો આપણી વચ્ચે બ્રેક થઈ છે. તક્ષ ગેલેક્સી છે ને, તક્ષ ગેલેક્સીમાં ચાલો. હવે બૂટ લઈને ચાલે એકલા એમના, અમને કઈ ન લઈ દીધું. મસ્ત મજાનું વાતાવરણ છે અને આપણે હોલ્ડ કર્યો છે ગાડી પર. જો અમારી ગાડી પર માનવ બેસી ગયો છે અને અહીંયા ફોટોશૂટ કરવું છે એમને. લો, લોકેશન મસ્ત છે, લોકેશન મસ્ત છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે, નહીં? પાડી દો ફોટો. ચલો ચાલો ગાડી બેસું. ગાડીમાં બેસો, અચ્છા, જાઓ બેટા. ફાઇનલી આપણે પાછા આવી ગયા બેક ટુ હોમ. હેલો. વાગી ગયા છે 7:15. આપણે આવી ગયા છે ફાઇનલી આપણા ઘરે. ને ઘરની થોડી દુર્દશા દેખી શકો છો, કેમ કે 15 દિવસથી ઘર બંધ હતું ને આટલો બધો સામાન ઘરેથી આવ્યો. અને આવતા એક શોપિંગ પણ થઈ અંજન બૂટની. જો દૂધ, દહીં પણ લેતા આવ્યા રસ્તામાંથી, ને બધું સામાન લઈને આવ્યા છે. જો ને ના એવો મસ્ત મજાનો પંખો છે, જો માનવ માટે લાયા છે. ઓલરેડી ઘરે હતો જ કેટલા ટાઈમથી, પણ માનવ કે મારે જોઈએ છે એટલે એના માટે લઈને આવ્યા છે. જો એમનું આ બાચકું, ચલો એમનો મૂકી દો, સામાન. લઈ જાઓ અંદર. ચાલો ફાઇનલી આવી ગયા ઘરે. આવી ગયા. ચાલો તો હવે આ બધું થોડું ધીમે ધીમે કરીએ. જમવાનું પણ બનાવવાનો સમય થઈ ગયો છે, તો હવે જોઈએ શું કરીએ છીએ. એમ મળીશું પછી. મારો માનવ જો એનું બાઇક મળી ગયું. જો માનવ, તું કઈ આવી ગયો? બહાર આવી ગયો? મને કઈ આવી ગયો? બહાર જાઉં છું. આવજો. હા, ઘરમાં આવતાની સાથે જો ફરથી મિશન ચાલુ. કઈ ભાગ્યું? આર્યું કઈ ગયો? ઉપર આવ્યો. હે? ઉપર બેઠ્યો. પેલા ના પેજે મારા કપડાના
આ બારી છે કોમ કર દો આખી એને સપોર્ટ મળી ગયો એ રહ્યો એ દેખાય જો બહાર જવાનો રસ્તો કરે તને આજે બહાર તો નહીં જ જવા દઉં તું મારા કપડાં બગાડું છું મારી વસ્તુ બગાડું છું એટલે તને આજે નહીં તો જવા દઉં જઈશ કઈ આજે તું હે બચ્ચા કેટલું બધું પોતરી નાખ્યું આ રહ્યું અહીંયા એમાં જ છે સામની છે ગોળ ગોળ ફેરવ કરે છે બોલ ચવાયાન પાછળ આર્યો નહીં ગયો આર્યો જો બધું રમણ બમણ કર્યું આવતાની સાથે નીચે જ છે એ ઉપર પહેરા નીચે જાય જો કેમ પકડવું આને આ બાજુ જ છે મારાય નહીં ને આપડા ગણપતિ દાદાનું વાહન છે એટલે પણ ઘરમાં નુકસાન કરે છે બીજું તો શું કરીએ જાય જો ભાગમ ભાગ મિલકા ભાગ અરે પૂછડી જો દેખાય જો આ જાય એ જાય જો બે બારીઓ ખોલ્યા લઈએ ને પણ એને બહાર નહીં જાય ખુરશી પર બેઠો ખુરશીમાં બેઠો ભાઈ મારો પોસ્ટ નો કાપે એમ તો તું ચાપ જેલમાં પૂરે દેલાય બોક્સ કઈ વફતાર્યું ફાડ્યું કેટલું બધું ફાડ્યું છે જો શું નુકસાન થયું છે ને હું બતાવીશ તમને તો કહું છું ખરી એ હાથમાં જ નહીં આવતું બહુ જ એને ત્રાસ કરે છે હા આજે એ જો એ દેખાય નીચે આર્યો નીચે લે જોયો મેં ઉપર ચડવાનું ટ્રાય કરે છે તમારે જો કોમ્પ્યુટરમાં એ થયું ને દેખાય મોબાઈલમાં તો આવડ એ દેખાય જો થાકી ગયો ને તું બેઠો તને થકવાડી દઈશ મારી Thanks. Love you. Forever.